ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એક સાથે 201 યુગલો આદિવાસી પરંપરા અને રીતિ રિવાજ મુજબ લગ્ન બંધનમાં બંધાયા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજજનો, આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ઝઘડિયાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ચોથા સમૂહ લગ્નોત્સવે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના લોકો ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા અને આયોજનમાં સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું કે જે સમાજની એકતા, સહકાર અને સામાજિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. સમૂહ લગ્ન દરમિયાન એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અનોખું અને મનમોહક દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમને અંતે ચંદ્રકાંતભાઈ વસાવા, પ્રમુખ સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા તમામ નવદંપતીઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા આયોજકો તેમજ સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. ઉચકી લો અને જે બધા બેસી જાઓ ગ્રાઉન્ડમાં બેસી જાઓ. જય આદિવાસી, જય જોહાર. સમસ્ત વસાવા સમાજને મેં ખૂબ ખૂબ અભિનંદન. જેમાં મુખ્ય ચંદ્રકાંત સાહેબ છે પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે 24/5/2026 ના રોજ સમૂહ લગ્ન બલેશ્વર ખાતે યોજાયું છે. તેમાં હું પણ ભાગ લઈ શકું છું અને અહીં ખૂબ સરસ આયોજન કરેલું છે, જેમાં અમે ખૂબ આનંદ માણ્યો છે અને ચંદ્રકાંત સાહેબને ખૂબ આભાર માન્યો છે. જય આદિવાસી, જય જોહાર. જય જોહાર. બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત વતી જે ચોથો સમૂહ લગ્ન યોજાયો છે, એમાં તમામ દાતાશ્રીઓ, આયોજક મિત્રો, વરકન્યા સર્વનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે તમામ મારા મિત્રોએ, સમાજના આગેવાનોએ સર્વે આગળ આવી અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને ખૂબ મોટું દાન પણ કર્યું છે, જેથી કરીને આ સમૂહ લગ્ન એક સફળતા તરફ જઈ રહ્યો છે. બધાનો આભાર માનું છું, મીડિયા અને બધાનો આભાર વ્યક્ત કરું છું. સર્વ જે મારા સમાજના લોકો પધારી મને અહીંયા મદદરૂપ થયા છે, બદલ સર્વનો આભાર માનું છું. જય આદિવાસી, જય જોહાર.